અમદાવાદમાં વકરેલા રોગચાળાના મુદ્દે કોંગ્રેસે દેખાવો કર્યા। સરસપુરમાં કમળાના વધતા કેસો સામે વિરોધ દર્શાવતા કોંગ્રેસના કાર્યકરોએ ટ્રાફિક રોકીને ચક્કાજામ કર્યો હતો। કોંગ્રેસનો આરોપ છે કે તંત્ર દ્વારા સમયસર યોગ્ય પગલાં નહીં લેવાતા આ પરિસ્થિતિ પેદા થઈ છે। કોંગ્રેસના કાર્યક્રમ દરમિયાન ટ્રાફિક જામ થતાં અનેક મુસાફરો અધવચ્ચે જ અટવાઈ ગયા હતા। અમદાવાદના સરસપુર વિસ્તારમાં જે પ્રમાણે જીવલેણ કમળો ફાટી નીકળ્યો છે, 225 દર્દીઓ અત્યારે સારવાર લઈ રહ્યા છે, 2 દર્દીઓના કમોત થયા છે અને છતાંય કમનસીબી એ છે કે આપણા ચૂંટાયેલા આ જ વિસ્તારના કોર્પોરેટરો કે અમદાવાદના મેયર કે અમદાવાદના કમિશનર કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કે કોઈને આ બાબતમાં લેશ માત્ર રસ નથી। લગભગ શારદાબેન હોસ્પિટલનો આંકડો 30 થી 35 જણનો છે અને છેલ્લા 4 દિવસથી હું બહારગામ હતો એમાં વધ્યો હતો। એ મને આજે લગભગ 5-5:30 વાગે સુપ્રિન્ટેન્ડન્ટ આંકડો આપવાના છે, તો લગભગ એવું બપોરે ફોન પર વાત થઈ તો કે લગભગ 20-25 જણનો બીજો કદાચ આંકડો વધ્યો એવું લાગે છે, અને ફેર આંકડો તમને લિખિતમાં કે સાંજે 5-6 વાગે હું તમને આપી દઈશ।